અને આપણે લાવવાના હતા પાછા સાઉન્ડ સિસ્ટમ અને રીધમ લાવવાના હતા, પણ એ બંધારણ થઈ ગયું કે પછી ખાટલા લાયા વકળિયું પાડે ચી હતી ચા ચા તો તમારી ચા જોરદાર હતી ખરેખર. ચા પીધી નહીં એક કે ફેર આમ જેમ ચાની ચુસ્કી મારી એવી ઊંઘ હતી ને ઉડી જતી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને વાગ્યા છે લગભગ 10:30 વાગી ગયા છે અને ખાટલા ભરવાનું ચાલુ છે. અને હોમે આવે છે લગ્નની સિઝન અને આપણે ખાટલા લાવી જીતા છે ઠાબન ખૂબ હતા, અડધા અંદર ભરેલા પડ્યા છે અને આટલા બાકી છે હજી. અને શું કહેવું કઈ ભાઈ? હાલ તો કોઈ કેવું નહીં, ચા બનાવેલો છે કે ચા પીવાનો છે? કારીગર ચા બનાવેલો છે મસ્ત, હળીઓ ઉભો રહ્યો બનાવવાનો છે. અને આપણે વ્લોગ હમણાં નહોતો ન હોય, અઠવાડિયું થઈ ગયું કોણ, થોડાક અટવાઈ રહ્યા હતા કોમમાં. અને હું તો પાછળ આ પોગેસ બોતવાનું, જાળી પાડવાનું ને એવું બધું કરું છું ચીડથી. આપણે પોગેસ ને જાળી ચીડથી થોડું શીશી ગયો હતો, લગભગ શીશી જાઓ ને તો પાછો હીરા પડતા મિલીને ખાટલા ભરવા આવતો રહ્યો. સારું કોમ જાય હવે સારું મારું કોઈને ખાટલા ભરવા કહેજો. ખાટલા ભરવા હોય તોય કહેજો અને ખાટલા ભાડે જોતા હોય તોય કહેજો. ખાટલા ભાડે તો પેલું કહેજો. ના બે વીનું હારી. અને શું હવે કોઈના ઘેર ખાટલા માગવા જાતું નહીં. વાત તમારી 100% સાચી છે. શું કે ખબર ને ઓએ ભાજી ના થાય પાછો. ના ખાટલો આવે છે કે પેલો પૈસા હીરો લઈ જાકે અને પછી હીરા ખાટલો નહીં કે ભાજી ના વર રાખજો કે અને ભાજી જાય ને વળી પાછો કરી આલો પડે ને. અને આપણે ખાટલાને ફૂલ ગેરંટી છે, ભાગે બાગે નહીં. રેડી રેડી. આજ તો કેટલા વાગ્યા સુધી ભરવા? વાગ્યા કેટલા વાગ્યા 10:30 વાગ્યા. તમને જેટલા ખાલી યોગ્ય લાગે છે. તો અમે તો આશી રાતે ને થાક, અમારે તો તાચી જ રહેવું છે. મથવાનું તમારે તો મને થાકશું તો નહીં ગમે બસ. ના થાકો એટલે ઘણા સારું રાખો. ગમે પટાવવું પડશે, ગમે તે પટાવવું તો પડશે. દોરીનો સ્ટોક છે આપણી જોડે, ઢગલા બંધ, બીજી અંદર પડી છે. અંદર ખાટલા બતાવું તમને. બીજા ખાટલા પડ્યા ભરેલા અને આ દોરી પડી ખાટલાની. હે માઇન્ડ વાપરે છે. હવે ખબર પડી. હવે ચા બનવાની તૈયારી છે એટલે ચા પી રહ્યો અને પછી અમે અમારા કોમે વળગ પોગેસ ને જાળી બોતવા. અને તમે રાતના વિડીયો જોતા હોય તો હું જાજો વહેલા જાજીને જોજો. લાઈક શેર કરજો કે કોમેન્ટ કરજો. સારી કોમેન્ટ કરજો. પછી તમે ખાટલા ભાડે લઈ જાજો કોઈના લગ્ન હોય. અને તારીખ મળતી પહેલેથી નોંધાવજો રહી એટલે અમને ખબર પડે ને. કેમ કે અમારે ઓર્ડર ઘણા હોય છે કે ઓર્ડર ઘણા છે. તારીખો આવવા માંડી 4-5 તો તારીખ આવી ગઈ લગ્નની. કોઈ જોઈનીઓ આવતી હોય ને કોઈ જમણવારો હોય ને મહેમાન પરુણ આવતો હોય ને તારીખો આવી છે એટલે આપણે નાઇટમાં ખાટલા ભરવા પડી. તમને નાઇટમાં બોલાયા. વાત તમારી હાસી હોતા તમે તેમાં તો કગરવું પડે કે આવો આટલું પટાઈ આલો. મોનમાં નહીં પડતા પણ એને પેલો પ્રસંગ આવી ગયો છે કે એટલે લાગે મહાદેવનો 3 દિવસ એટલે એને લગભગ અઠવાડિયાનું વેકેશન પાડી દીધું છે. કારખાને રાજીનામું આ દીધું. નાઇટમાં કામ કરે ને. કાલે ધૂળેટી છે ને એટલે ધૂળેટીના આખો દાડી ફરશે. કાલ પટાઈ નાખશે ને. અડધો ઓછું છે ને. બસ તાર અડધો ઓછું થઈ જાય ને હાર્યું તો કાલ પટી જાય. હા બધા ભરેલા પડ્યા હોય ને આપણી જોડે 100-200 ખાટલા તો ઓર્ડર 2-4 હોય ને તો વધો ના આવે. અને આપણે લાવવાના હતા પાછા સાઉન્ડ સિસ્ટમ અને રીધમ લાવવાના હતા, પણ એ બંધારણ થઈ ગયું કે પછી ખાટલા લાયા. ખાટલાનું બંધારણ નહીં ને પાછું
ખાટલાનું બંધારણ નહીં. હું એના કે બસ અમે લોસો થાય. ના પણ તમે છે ને હાર્યું તો મને એક જેવું લાગે ને તો સેવાનું કોમ છે. કેમ કે અમુકને ખાટલા એવું હોય ને તો ખાટલા અમુક નહીં હાલતા ભાડે. અમુક એવું કરો ને આપણે ખાટલા નહીં હાલતા કોઈ ના, એવું- દેવાનું પ્રવણાતો હોય. ના. ભાડે હાલજે એટલે આપણે તો ભાડું ઘણું જશે. ખાલી 50 રૂપિયા જશે ને ભાડું. ના એવું હોય તો એવું આપણે એવું ઘર લાગશે તો એમ તો સિવાય કઈ નાખે એવું કોઈ નહીં. મને વાત તમારી હાચી છે. હવે ચાની તૈયારી છે, ચા પીને વાત કરો. ના કશું વાંધો નહીં. સાંજે ને ચાલશે ચાલશે. તો મિત્રો વાગી ગયા છે રાતના 12:30. આપણે કેટલા ભર્યા છે? 1 2 4 4 ભર્યા છે. પોચમાં ચાલુ છે. એ તો આગળનો કાલનો ભરેલો છે. દોરડી મેળવા લાવ્યા હતા સ્પેશિયલ. એનર્જી ચાલુ છે ને. આ ઊંઘની દેશી દવા. બોલો જુબા કેસરી. બોલો જુબા કેસરી જવાન જય હો. દાણે દાણે મેં કેસર કરી દઉં. પણ હું એ વિચાર કરું છું કે વિમોનો 3 છે તમાકુ હશે નહીં? પેલા એક્સ્ટ્રા તમાકુ હતા યાર ઓલા વિમલને. તો આટલી હોય. એક વિમલમાં 2 તમાકુ નોખે મારો ભાઈબંધ. આ ગીત તમે સ્પેશિયલ મારા માટે ગાયેલું છે. એક વિમલ 2 નાખો. વિમલ વગર એને નારે ચાલે. હાથ નહીં અડધા. તમે આ ખાટલામાં તો ખાલી ડિઝાઇન પડી ઓમ ઓમ ઓમ. હા રેડી દેખાય લે વિડીયામાં તો જોરદાર દેખાય છે. તો લેપી નહીં ઓમ કરતો ઓકળિયું પાડે. ઓકળી પાડી. હવે ઓકળીઓની થોડીક સિસ્ટમ જતી રહી. ડાયરેક્ટ થેપા વાળી કરે છે. ઓકળીઓ કોઈ પાડતા જ નહીં આવડતું. કમ્પ્લેટ 12:30 વાગ્યા છે. કશું વાત નહીં. શોક નાઈટ જ થતી ને. ચા પીવો હશે તો હજી એમ તો દૂધ પડ્યું છે વળી બનાવી ગઈ હરે આજે. ચીવી હતી ચા? ચા તો તમારી ચા જોરદાર ખરેખર. ચા પીધી નહીં એક ફેર આમ જેમ ચાની ચૂસકી મારે એ ઊંઘ હતી ને ઉડી જતી. ખરેખર મજબૂત ચા હતી. ઘણા ટાઈમે બનાવી હતી પાસ. એવું એમ હોટલ કર્યા જેવી ને. હોટલ તમે હોટલ કરો વનવે ચાલો છો કે તમારી ચા મજબૂત હતી ખરેખર. 24 કલાક વાળી. 24 કલાક વાળી વિચાર આવે પણ કેટલું હોટલમાં તમે ચાલો છો કે ચા મજબૂત બનાવી ખરેખર. ચા પીધી મને ઊંઘ ઉડી ગઈ. મૂડ આવી પાછો. ચલો તારા ચાલુ કરશે. હા કરવું પડશે ને.